श्री गुरुदेवनी जय, रामदेवजी महाराज की जय, संत राम बापा की जय। થેન્ક યુ લખનભાઈ. વાલા આત્મબંધુ બધાને ખૂબ ખૂબ નવા વર્ષમાં સીતારામ. આજે આપણે જે વાત કરીએ છીએ તે આ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ એવા 4 યુગની ચોકડી. અને એ 4 યુગમાં દ્વાપર પછી કળયુગ એમ 4 યુગ પૂરા થાય. વળી પાછો યુગનો વાળો શરૂ થાય એટલે વળી પાછો સતયુગ શરૂ થાય, પાછો ત્રેતાયુગ શરૂ થાય, પાછો દ્વાપર યુગ શરૂ થાય. એ આ 4 ચોકડી ચાલ્યા જ કરે. તો એ આ ત્રીજા યુગનું જે જીવન હશે પહેલાં એ સંતોએ ભજન દ્વારા, શાસ્ત્ર દ્વારા, જેમ વ્યાસજીએ ભાગવતમાં કીધું છે, એ પણ ભગવાનનો અવતાર છે વ્યાસ ભગવાન. તો એમ આ ત્રીજા યુગના ભજન બનાવેલી જે વાત છે એમાં શબ્દોરૂપી જે જે યોગ્ય લાગે એવું વર્ણન ભજનમાં કર્યું અને એમાં છે એમ આવેલું કંઈ. તો એ આજ રજૂ કરું છું. બધા પ્રેમથી સાંભળજો અને ભૂલ થાય તો માફ કરજો. જૂના જૂના યુગની વાતું સંતો આવી કહી ગયા ને, સાંભળજો તમે જૂના યુગની વાત એ જી, સાંભળજો ને જૂના યુગની વાત. કે એ વખતે નર નારી ની લંબાઈ કેટલી હતી, ઊંચાઈ કેટલી હતી, ઊંચા કેટલા હતા. નર ને નારી હતા 7 હાથના ને, હજી 1000 વર્ષ ઈ તો જીવતા રે. આઠ રામ રામ. 8 એ સંતાનો ઈ યુગમાં અવતરતા ને, હજી ત્રીજા યુગના ઈ પ્રમાણ છે રે. જૂના યુગની વાતો સંતો જૂના કહી ગયા ને, સાંભળજો આ વાતું જૂના યુગની રે. નર નારી તેદી કે છે 7 હાથની લંબાઈ હતી. 7 હાથ, 7 હાથની એમની લંબાઈ એટલે ઊંચા હતા અને 1000 વર્ષ જીવતા. 1000 વર્ષ. કારણ કે પહેલા યુગમાં 1,00,000 વર્ષની આયુષ્ય હતી નર નારીની. પછી બીજા યુગમાં, ત્રેતા યુગમાં 10,000 વર્ષ અને ત્રીજા યુગમાં 1000 વર્ષની આયુ. પહેલા 28 હાથના નર નારી, બીજા યુગમાં 14 હાથના અને ત્રીજા યુગ દ્વાપર યુગમાં 7 હાથના નર નારી અને 10,000 વર્ષ પછી 1000 વર્ષ આવ્યા. અને 8 સંતાન સુધી તેમને સંતાનો થતા. 8 પુત્ર યા પુત્રી, 8 સંતાનો થાય. અને ત્રીજા યુગનું પ્રમાણ લખ્યું છે ભાગવતમાં. અને પછી આગળ શું કહે છે આ સંતો, જેનું ભજન બનાવ્યું છે કે સોનાની ખાણો હતી એ પછી એ વખતે ખૂટવા મળી ગઈ. સોનાની ખાણો
ઘટવા માંડી અને રૂપાનું નાણું હાલતું હતું. રૂપાનું સાંજના રૂપિયા હજી આપણા ઘરે પડ્યા હોય અને રાતે લાઈટો તો હતી જ નહીં. અમને ખબર છે, અમે નાના હતા ત્યારે લાઈટો નહોતી. આજથી 60 વર્ષ પહેલા લાઈટો નહોતી. દીવા કરતા અમે ઘીના દીવા, ઘાસલેટના દીવા થતા. રેશનમાં ઘાસલેટ આવતું કેરોસીન. અત્યારે એ વખતે ઘીના દીવા કેસ થતા હતા, એમ સંતો વર્ણવે છે. સોનાની ખાણો તે દી ઘૂંટવાને લાગી કારણ કે યુગ ભરી ગયો. સોનાની રે ખાણો તે દી ઘૂંટવાને લાગીને રે રૂપાના નાણા રે ચલાવતા રે રામ રામ રામ. રાતના અંધારાના અળગા કરવાને રે તેથી ઘીના રે દીવા બાળતા રે રાતના અંધારાને હળગારે કરવાને ઘીના દીવા બાળતા રે જૂના યુગની વાતો જૂના સંતો કહી ગયા ને સાંભળજો આ વાતો જૂના યુગની રે. પછી આગળ કે છે હોનાની ખાણો હતી ખૂટવા માંડી. યુગ પરિવર્તન થયું. ત્રેતા યુગમાં તો હીરા અને હોનું રામાયણમાં બહુ લખ્યું છે. ઈ પછી કે છે આ દ્રાપર યુગમાં જે પાંડવો થયા, કૃષ્ણ પરમાત્મા થયા, ઈ આ દ્રાપર યુગની વાત. હોનાની ખાણો ખૂટવા માંડી અને રૂપાનું નાણું હાલતું હતું કે છે. અને ત્યારે લાઈટો તો બિલકુલ હતી નહીં, અંધારા હતા. ત્યારે રાતે મોટા મોટા ઘીના દીવા મસાલો એના પ્રકાશ હતા રાત્રે. પછી આગળ શું છે? મોટાની મર્યાદા નાના નોતા પાડતા ને મોટાની મર્યાદા ને મૂકવાને લાગ્યા ને મૂકવા માંડ્યા મર્યાદા. નોતા પાડતા એમ નહીં, મોટાની મર્યાદા મૂકવા માંડ્યા. વિવેક ચૂકી જાય, હામું બોલે, કીધું કામ ન કરે, નહીં આ નહીં આમ બરાબર આવું. કોઈ પતિવ્રતા નારી રે જૂના યુગની વાતો
સંતો આવી કહી ગયા ને એની સાંભળજો ને વાતું જૂના જુગની રે દગોને પ્રપંચ હે દુભવાન લાગ્યા ને હે જૂઠાનું વધવા માંડ્યું જોર રે જૂના જૂના જુગની વાતો જૂના સંતો કહી ગયા ને હજી સાંભળજો આ વાતું જૂના જુગની મોટાની મર્યાદા મૂકવા માંડ્યા કે છે મોટાને જે મર્યાદા રાખવામાં આવતી ત્રેતાયુગમાં રામા અવતારમાં ખુદ ભગવાન રામચંદ્ર ભગવાન એમના પિતા દશરથજી મહારાજ અને મર્યાદાનો યુગ કહેવાય કે પિતા સાથે કેવું વર્તન બાળકોને કરવાનું હોય, મા સાથે પણ વર્તન સંતાનોને કેવું કરવાનું હોય, ભાઈઓ હોય તો ભાભી સાથે કેવું વર્તમાન કરવું, જેટલા જેટલા વડીલો છે અને નાના છે તો એમાં મર્યાદા રામાયણ જે છે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની એવી તો મર્યાદા છે કે આપણે એનું જીવનમાં કંઈ ને કંઈ પાલન કરીએ તો આપણા ઘરમાં સુખ શાંતિ આવી જાય. ભાઈઓનો પ્રેમ કેવો હોવો જોઈએ, દેર ભોજાઈને કેવું વર્તન એમાં છે એ જાણવા મળે છે. અને પિતાના વતને રામ 14 વર્ષનો વનવાસ વેઠે અને રાજપાટ સર્વસ્વ ત્યાગી અને વનમાં વ્યા જાય અને વચનની ના મહાનતા હતી અને કઈ કઈ વચન માગે અને રામ અવધ છોડીને વનની વાટ પકડે આટલી કષ્ટી વેઠવા મોટા રાજા મહારાજાઓના કુંવર વ્યા જાય. એ તો ખુદ બ્રહ્મ હતા. પણ એ રામાયણ આપણને શીખવાડે છે મર્યાદા જ્યાં છે ત્યાં શાંતિ છે, સુખ છે. મર્યાદા નથી તો અહીંયા સુખ નથી, દુઃખ ને ચિંતા છે. અને પતિવ્રતા નારીઓ ઘટી દે એમ કે છે કે જે પતિના વિરુદ્ધ જાય જ નહીં. પતિ મારો પરમેશ્વર, પતિ મારો ઈશ્વર અને ઈશ્વરના રૂપે જોવે અને ઘરમાં પણ ઈશ્વર રૂપી જીવન એમ કે મારા જ ઈશ્વર છે. તો જે માં હોય એ એના સ્વામીને એટલા બધા ભગવાન જેવું માને તો એના સંતાનો હોય એને કેટલું એમ થાય કે મારા બાપુજીને મારા મમ્મી છે એ કેટલા ચાહે છે, કેટલા પ્રેમથી સામે બોલતા નથી, સામે ખીજાતા નથી, કેટલા રાખે છે. તો એનામાં એ વિવેક આવવાનું જ છે, એ ઘરમાં સુખ શાંતિ રહેવાની જ છે. તો એ પ્રથા જે હતી એ ઘટવા માંડી. એટલે કોઈ પતિવ્રતા નારી કે છે દ્વાપર યુગમાં, જેમ દ્રૌપદી સતી નારી છે એમ એ દ્વાપર યુગની જ વાત આવે છે. દગોને પરપંચ દુભવવા લાગ્યા. આપણને એ જાણવા મળે છે કે મામો શકુની કેટલો દગો કરે છે, જુગાર રમાડે છે. અને આજે પણ એ જુગ થાય આપણે સમાજમાં જ્યાં જ્યાં વ્યાપેલું છે જુગાર, તો અહીંયા દુઃખ ને દર્દ સિવાય કાંઈ નથી. જુગારમાં અનેક ગણું હારી જાય છે અને માણસ પસ્તાય છે, આપઘાત કરે છે. જુગારમાં જાજો જુગાર રમીને હારી જાય પૈસા તો એને મરવાનો જ વારો આવે. એટલે હું તો બધાને પ્રાર્થના કરું છું બને તો ગમે એટલી લાલચ કોઈ આપે કે આમાંથી એટલા પૈસાવાળા થઈ જવાય, પણ જુગારનો ધંધો કોઈ દી ન કરવો એવો આપણે ભાવ કેળવવો જોઈએ. એવા જુગારી ભેગું બેસવું પણ ન જોઈએ. બને ત્યાં સુધી પછી જરૂર હોય તો બેસવું પડે, પણ એનાથી શેટું રહેવામાં. એટલે સંતો કહે છે કે એની ભેગું બેહવું નહીં, સારા માણા ભેગા બેહો. આપણા સંતાનો હોય તો એ આપણે નાનપણથી ધ્યાન જ રાખવું પડશે કે આ મારો દીકરો છે તો ઓલો છોકરોનું જીવન કેવું છે, તો એ જુગારી જેવું એનું જીવન હોય એની ભેગો નહીં બેસવા દેવો જોઈએ. તો એનામાં સારા ગુણ આવે સારા ભેગા બેસાડવાથી. નકર આ જુગારની ટેવ પડી જાય, નશો કરવાની ટેવ પડી જાય, પીવાની ટેવ પડી જાય તો એ તો ઘર બરબાદ કરશે અને આપણે દુઃખી થઈ અને મરવાનો વારો આવશે. છેલ્લો સમય આવશે ત્યારે છોકરાઓ દારૂ પીતા હશે,
પરમાટી ખાતા હશે, ખોટું બોલતા હશે તો કકળાટ ઊભો થશે ઘરમાં આવી. એની ચિંતા તો આપણે કરવાની રહેશે. એટલે આપણે સંતાનો માટે ધ્યાન તો રાખવું જ પડશે. પછી તો એમના ભાઈ પણ માવતરની ફરજ છે કે એના સંતાનોને સારી રાહ તરફ લઈ જાય. એમ આમાં એવું કહે છે ભજનમાં કે દગો ને પરપંચ આવ્યા. જૂઠ આવ્યું એટલે દગો આવ્યો, ખોટું આવ્યું આ બધું આવે. એક ખોટું આવે એટલે બધું ખોટું આવે. બિચારા દુભવા લાગ્યા. હાથા માણા દુભાઈ ને, દગો કરે તમને લાવો એટલું 1000 રૂપિયા ઉછીને આપો, તમને 2 દી પછી આપશું, અને પછી પાછા ન દે તો પછી એને કોણ ઝઘડો કરવાનો. એટલે આ દગો કઈ દેવો નહીં. દગો કોકને દગો કરીને છેતરવા. મોંઘા ભાવનું કાપડ હોય અને પછી કહીને કે તને તો સસ્તામાં આપી દઉં એમ કરીને પાછું હાવ હોંઘવું હોય મોંઘામાં દઈ દેવું. આ દગો બધો. બીજાને છેતરવા એ દગો. એટલે દગોને પર પણ દુખવવા માંડ્યા એવો સમય આવી ગયો કે એટલે જ પાંડવોને વનવાસ વેઠવો પડ્યો. શકુનીએ બાજી ઝુગઠાબાજી રમાડી અને બધું હરાવી દીધું. સતી દ્રૌપદી પણ હારી ગયા પાંડવો. અને કેવું દુઃખ ઊભું થયું. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને લાખો વાણા કપાઈ ગયા. એ કેટલું બધું દૂષણ, કેટલી બધી પીડા, કેટલા બાળકો દુઃખી થયા છે, કેટલી ધર્મપત્નીઓ જે મર્યા એની દુઃખી થઈ છે. કેવો સમય આવ્યો છે. પણ મૂળ તો કપટ ને દગાથી થયું ને બધું. એટલે દગોન પર પણ દુભવવા લાગ્યા અને જૂઠાનું વધી ગયું જોર. જૂઠા ફાવે એવું ખોટું બોલી મોટી મોટી વાતો કરે અને માણસને ફસાવી દે. આ યુગ એ દ્રાપર યુગ, એ ત્રીજો યુગ કે છે હતો. તો એના માટે ઘણા સંતોએ કીધું છે આંધળા અલખ સમરને સિદ્ધને ખાર કરે છે ખાલી, સિદ્ધને ખાર કરે છે ખાલી. આંધળા અલખ સમરને જૂઠ કપટનું જોર વધ્યું છે. આ દુનિયા લઈ હાલી. જૂઠ કપટનું જોર વધ્યું છે. આ દુનિયા લઈ હાલી. ઊંધે માથે તને લેશે ઉપાડી. આ ધમડા ટાંગે ઝાલી. એ આંધળા અલખ સમર. અલખને સમરી લે એ આંધળા. સિદ્ધને ખાર કરે છે ખાલી. ખાર કરે ખાલી તારી આ જિંદગી જાય હાલી. આ પ્રભાતી બનાવેલી છે સંતોએ કે જૂઠ કપટનું જોર વધ્યું. આ દુનિયા લઈ હાલી. ઊંધા માથે તને લેશે ઉપાડી. ઓલા જમડા ટાંગે ઝાલી. ઊંધા માથે લઈને યાદ હશે. હે આંધળા તું અલગ સમય ભગવાનનું ભજન કર. એમાં ધ્યાન આપ. આ ભગવાને કાન આપ્યા છે તો કથા કીર્તન સત્સંગ તું ધ્યાન ધરીને સાંભળ. તારું ભીતર પવિત્ર થઈ જશે. માયલો જાગી જશે અને સાચી રાહ ઉપર આવી જશે. ભગવાને જીભ આપી છે તો ભગવાનનું ભજન કર, નામ સ્મરણ કર. આંખો આપી છે તો એને પવિત્રતામાં લગાડ અને કે હરિ દર્શન કર. કોકનામાં પવિત્રતા જો. ઝાડમાં, પહાડમાં, વનખંડીમાં મારો રામ રમી રહ્યો છે. એમાં તું ધ્યાન ધરીને કોક દીક તો જો. એવું આ સંતો કહે છે. જૂના જૂના જુગની વાત, જૂના સંતો કહી ગયા ને
સાંભળજો વાતું રે જૂના જુગની રે. ધર્મ ને કરમ તે દી હતા રે ધરણી ઉપર. હજી સુરા ને સંતોના પ્રમાણ છે રે. સંતોને સબુદે ગુરુજીને વચને રે દી. સંતોને એ સબુદે સદગુરુને વચને રે. ધીરજ રામ ગુણ લગાય છે રે. જૂના જૂના જુગની વાતો જૂના સંતો કહી ગયા ને. સાંભળજો આ વાતું જૂના જુગની રે જૂના જુગની રે. સતગુરુદેવની જય. રામદેવજી મહારાજની જય. જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.